હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપણે આપણા અગાઉના લેક્ચરમાં એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવા માટેના 4 સ્ટેપ્સ જોયા હતા. હું આશા રાખું છું કે તમે એ સ્ટેપ્સના ટેબલ સારી રીતે પાકા કરી લીધા હશે. તો આજે હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ એક્ટિવમાંથી પેસિવમાં અલગ અલગ ટેન્સ અલગ અલગ ટોપિક્સ સાથે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. જોઈએ હવે આપણી પાસે વાક્યરચના આપણા 4 સ્ટેપ મુજબ છે કે સૌથી પહેલાં ઓબ્જેક્ટ, ત્યાર પછી પેસિવની વાક્યરચના, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ. બરાબર છે. હવે એને અનુસાર આપણે વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ. જોઈએ પહેલું એક્ઝામ્પલ, સ્ટુડન્ટ્સ ગીવ એક્ઝામ એવરી સન્ડે. વિદ્યાર્થીઓ દર રવિવારે પરીક્ષા આપે છે. વાક્યને પેસિવમાં કન્વર્ટ કરીએ તો હવે આપણે અહીંયા આપણું જે વર્બ છે એ છે ગીવ. એના આધારે આપણે સૌથી પહેલાં તો ટેન્સને આઈડેન્ટિફાય કરશું. એટલે કે એક્ટિવ વાક્ય રચના આપણને આવડતી હોવી જરૂરી છે. તો એક્ટિવ વાક્ય રચનામાં આપણને ગીવ એક માત્ર બસ ખાલી ક્રિયાપદ જ, ટુ બીનું રૂપ પણ નહીં સાથે, તો એક માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ આવે. બરાબર છે. તો વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. અહીંયા આપણને પહેલાં તો એટલી ખબર પડી છે. હવે ગીવ ઉપરથી આપણે આપણું ઓબ્જેક્ટ અહીંયા વાક્યમાં શોધીએ. તો ગીવ આપવું શું? તો કે એક્ઝામ. એક્ઝામ આપણો ઓબ્જેક્ટ બને છે જે આપણને અહીંયા મળે છે. તો એક્ઝામ હવે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ છે, તો આપણે યાદ કરીએ કે એની પેસિવ વાક્ય રચના શું થાય સિમ્પલ પ્રેઝન્ટની, તો કે એમ ઇઝ આર પ્લસ V3. તો એક્ઝામ અહીંયા એક જ છે, તો એની સાથે ઇઝ ગીવનું V3 ગીવન. હવે ત્યાર પછી સબ્જેક્ટ, બાય પ્લસ સબ્જેક્ટ. સબ્જેક્ટ છે સ્ટુડન્ટ્સ, નો ચેન્જ, સ્ટુડન્ટ્સ એવરી સન્ડે. બરાબર છે. એક્ઝામ ઇઝ ગિવન બાય સ્ટુડન્ટ્સ એવરી સન્ડે. બની ગયું વાક્ય પેસિવમાં. બરાબર છે. બીજું વાક્ય જોઈએ, પોલીસ કિલ્ડ વિકાસ ઇન એન્કાઉન્ટર. તો પોલીસે એન્કાઉન્ટરમાં વિકાસને માર્યો. હવે આ વાક્યમાં સૌથી પહેલું કામ આપણે કરીએ તો એ આપણું પહેલું સ્ટેપ, ઓબ્જેક્ટ. વર્બને પૂછીએ શું મારું. શું મારું? નથી મળતું, કારણ કે જે ઓબ્જેક્ટ છે એ માણસ છે. તો પ્રશ્ન પૂછીએ કોને મારવું? તો કે વિકાસને. તો વિકાસ છે એ અહીંયા આપણું ઓબ્જેક્ટ બને છે. વિકાસ. હવે કિલ્ડ, બસ ખાલી કિલ્ડ એટલે કે V2 જ છે. જો બીજું V3 કેવું કંઈ હોત તો આગળ એની ટુ બીનું રૂપ આપણને આપેલું હોત. તો V2 બસ માત્ર છે એટલે કે સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળની આપણે પેસિવ વાક્ય છે યાદ કરીએ તો વોઝ વેર પ્લસ V3. વિકાસ એક જ છે અહીંયા, તો વોઝ. કિલ્ડ અહીંયા પોતે V2 અને V3 બંને છે, તો એમને એમ રહેશે. તો વિકાસ વોઝ કિલ્ડ. ત્યાર પછી બાય જોશે આપણે અહીંયા, અને સબ્જેક્ટમાં છે પોલીસ ઇન એન્કાઉન્ટર. બરાબર છે. તો વિકાસ વોઝ કિલ્ડ બાય પોલીસ ઇન એન્કાઉન્ટર. બરાબર છે. ત્રીજું વાક્ય જોઈએ, મેનેજર ઇઝ પ્રિપેરિંગ અ પ્રોજેક્ટ નાઉ અ ડેઝ. હાલના દિવસોમાં મેનેજર છે એ એક પ્રોજેક્ટ, એક યોજના તૈયાર કરી રહ્યા છે. બનાવીએ એને પેસિવમાં. તો પ્રિપેર કરવું એટલે કે તૈયાર કરવું. એના ઉપરથી આપણને આપણું ઓબ્જેક્ટ મળી જશે. શું તૈયાર કરવું? તો કે અ પ્રોજેક્ટ. તો અ પ્રોજેક્ટ હવે ઇઝ પ્રિપેરિંગ એટલે કે આ કયો ટેન્સ થાય પહેલાં આપણે યાદ કરીએ તો એ છે ચાલુ વર્તમાન કાળ, એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની આપણે પેસિવ યાદ કરવી પડે. પહેલાં આઈડેન્ટિફાય કરવાનું કે ટેન્સ કયો છે.
એના ઉપરથી નક્કી કરવાનું કે એની પેસિવ શું આવશે, તો કે એમ ઇઝ આર પ્લસ બીંગ પ્લસ V3. તો આ પ્રોજેક્ટ એક જ છે, તો ઇઝ બીંગ પ્રિપેરનું V3 લખીએ તો પ્રિપેર્ડ. બરાબર છે. અગાઉ આપણે એક નિયમ જોઈ ગયા હતા. આગળ પ્રિપેરમાં આરની આગળ વ્યંજન આવશે, સ્વર આવશે તો છેલ્લો અક્ષર બેવડાઈ જશે એટલે RED થઈ જશે. તો અ પ્રોજેક્ટ ઇઝ બીંગ પ્રિપેર્ડ, પછી વાક્ય રચના પ્રમાણે બાય પ્લસ સબ્જેક્ટ છે અહીંયા મેનેજર, બાય મેનેજર. હવે શું વધ્યું તો કે નાવ અ ડેઝ. બરાબર છે. તો વાક્ય અહીંયા પેસિવમાં બની ગયું છે. વાક્ય રચના કઈ રીતે ગોતવી, કઈ રીતે પેસિવ યાદ કરવું, ત્યાર પછીનું સ્ટેપ, આ બધું જ જે રીતે હું સોલ્વ કરું છું એ ખાસ સમજવું, અને જ્યારે તમને હું પ્રેક્ટિસ માટે સેન્ટેન્સ આપું છું એ પણ તમારે સારી રીતે સોલ્વ કરવાના છે. બરાબર. ત્યાર પછીનું વાક્ય જોઈએ ચોથું. ધ ગાર્ડનર હેડ વોટર્ડ પ્લાન્ટ્સ બિફોર નોન. ગાર્ડનર એટલે કે માળી. બરાબર છે. વોટર્ડ, અહીંયા વોટરનું ક્રિયાપદ આપેલું છે, વોટર્ડ. વોટર્ડ એટલે કે પાણી પાવું. બરાબર છે. પ્લાન્ટ્સ એટલે કે છોડવા. બનાવીએ વાક્યને પેસિવમાં. વોટર પાણી આપવું કોને, તો કે પ્લાન્ટ્સને, કારણ કે પ્લાન્ટ્સ પણ સજીવ છે. તો ઓબ્જેક્ટ મળી જાય છે આપણું અહીંયા. તો પ્લાન્ટ્સ ઓબ્જેક્ટ લખાઈ ગયું. હવે આપણે આપણો ટેન્સ આઈડેન્ટિફાઈ કરીએ કે હેડ વોટર્ડ. હેડ વોટર્ડ એટલે કે આ પરફેક્ટ પાસ્ટ ટેન્સ છે. બરાબર છે. તો હેડ વોટર્ડ પરફેક્ટ પાસ્ટની પેસિવ વાક્ય રચના આપણે યાદ કરીએ તો હેડ પ્લસ બીન પ્લસ V3. તો પ્લાન્ટ્સ હેડ બીન, વોટર્ડ પોતે જ V3 છે તો વોટર્ડ બાય સબ્જેક્ટ છે ધ ગાર્ડનર, છેલ્લે અન્ય શબ્દો છે બિફોર નૂન. બરાબર છે. વાક્ય બની ગયું પેસિવ. ક્લિયર છે. પાંચમું સેન્ટેન્સ સોલ્વ કરીએ. વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. આપણે આપણાથી મોટા વડીલોને આપણે માન આપવું જોઈએ. રિસ્પેક્ટ એના ઉપરથી આપણે આપણું ઓબ્જેક્ટ શોધીએ, કારણ કે રિસ્પેક્ટ છે એ વર્બ છે અને આપણે ક્રિયાપદ જ પ્રશ્ન પૂછવો. માન આપવું કોને, તો કે એલ્ડર્સને. તો એલ્ડર્સ છે એ અહીંયા આપણું ઓબ્જેક્ટ બને છે. સો એલ્ડર્સ SMA પ્લસ V1 છે એટલે કે શુડ પ્લસ V1. તો એનું પેસિવ આપણે યાદ કરીએ કે SMA પ્લસ B પ્લસ V3. SMA છે શુડ, એ આપણને વાક્યમાં એક્ટિવમાં દેખાય જ છે. તો એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ. રિસ્પેક્ટનું V3 રિસ્પેક્ટેડ બાય વીનું થઈ જશે અસ. ક્લિયર. તો એલ્ડર્સ શુડ બી રિસ્પેક્ટેડ બાય અસ. ત્યાર પછીનું સેન્ટેન્સ નંબર 6 જોઈએ. પીપલ કુડ હેવ સેવ્ડ હર ઇન ધેટ એક્સિડન્ટ. લોકો તેણીને એ અકસ્માતમાં બચાવી શક્યા હોત. બરાબર છે. પણ બચાવી શક્યા ન હોય ત્યારે આપણે કુડ હેવનો ઉપયોગ અહીંયા સેન્ટેન્સમાં કર્યો છે. બનાવીએ વાક્યને પેસિવમાં. તો સૌથી પહેલાં ઓબ્જેક્ટ શોધીએ. સેવ બચાવવું. શું બચાવવું નહીં, કારણ કે અહીંયા માણસ છે તો સેવને પ્રશ્ન પૂછીએ કોને. કોને બચાવવું, તો કે હરને. હવે હરનું આપણે જ્યારે ઓબ્જેક્ટ આપણને કર્મ વિભક્તિમાં મળતો હોય, એટલે કે જેમ કે હર છે એમ આઈનું આપણને જો મી આપેલું હોય, વીનું અઝ આપેલું હોય કે હીનું હિમ આપેલું હોય તો આપણે એનું કર્તા વિભક્તિનું રૂપ લખવું પડે. તો હરનું આપણે લખવું પડે અહીંયા શી. બરાબર છે.
શી. કુડ આપણું પીએમએનો મેઇન વર્ડ છે, કારણ કે એની પેસિવ વાક્ય બનશે પીએમએ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ V3, કારણ કે પીએમએ ની એક્ટિવ વાક્ય રચના છે અહીંયા આપણી પાસે. તો શી could have been saved, અહીં V3 આપેલું છે આપણી પાસે, saved by સબ્જેક્ટ છે અહીંયા people, by people. ત્યાર પછી સેન્ટેન્સમાં જે કંઈ પણ હવે બાકી રહ્યું છે એને આપણે અહીંયા એડ કરી દઈએ. તો ઇન ધેટ એક્સિડન્ટ. બરાબર છે. તો આ રીતે તમારે જે સાદા નોર્મલ વાક્યો છે એને તમે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકો છો. ક્લિયર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેગેટિવ વાક્યોને કઈ રીતે પેસિવમાં કન્વર્ટ કરી શકાય એ જોશું. થેન્ક યુ.